નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સોમનાથ। ગયા લેક્ચરની અંદર આપણે જે ચેપ્ટર પૂરું કર્યું, હવે એના પછીના આ લેક્ચરની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, પ્રાયોગિક ભૂમિતિ। હવે આ જે ચેપ્ટર નંબર 10 જે છે, કયું છે તો કે પ્રાયોગિક ભૂમિતિ। હવે પ્રાયોગિક ભૂમિતિની અંદર આપણે અલગ અલગ જે રચનાઓ જે છે એ દોરવાની છે। તો તેના માટે તમારે જરૂર પડશે એક પેન્સિલ, પરિકર, ચેક રબર અને ફૂટપટ્ટી। આટલી વસ્તુ જે છે એ તમારે સાથે રાખવી પડશે। હવે તમે જ્યારે રચના જે છે એ ડ્રો કરશો તો એમાં સૌપ્રથમ તમારે એનું જે સ્વાધ્યાય જે છે 10.1, તો સ્વાધ્યાય 10.1 ની આપણે રચના નંબર 1 જે છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ। તો સ્વાધ્યાય 10.1 ની પેલી જે રચના જે છે એ તમને શું કહે છે કે રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C જે છે એ લો। C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો। શું કીધું છે કે રેખા AB દોરવાની છે અને તેની બહાર બિંદુ એક C લેવાનું છે અને C માંથી AB રેખાને સમાંતર રેખા એ માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરવાની છે। તો શરૂઆત કરીએ હવે આપણે રચના કે કેવી રીતે આપણે રચના ડ્રો કરીશું। તો જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે પહેલા આપણે એક રેખા AB જે છે એ આપણે દોરીશું। તો અહીંયા જે ફૂટપટ્ટીની મદદથી કોઈ પણ માપની એક રેખા AB જે છે એ આપણે દોરવાની સૌપ્રથમ। માની લો કે આ જે છે એ શું છે તો કે આ રેખા AB જે છે એ દોરી દીધી। પછી શું કીધું છે અને તેની બહાર બિંદુ, માની લો કે આની બહારનું કોઈ પણ આ એક બિંદુ લીધું છે અને એ બિંદુ કયું છે તો કે બિંદુ C લીધેલું છે। હવે C માંથી AB રેખા જે છે એને સમાંતર રેખા તમારે દોરવાની છે। તો શું કરશું તો કે સૌપ્રથમ હવે આ AB જે છે AB ની ઉપર કોઈ પણ એક જગ્યાએ એક બિંદુ જે લઈ લો અને માની લો કે એ બિંદુ કયું છે તો કે D બિંદુ છે। હવે આ D બિંદુ લઈ અને તમારે અહીંથી C અને D જે છે એ તમારે દોરી દેવાનું છે। ખાસ ધ્યાન રાખજો। શું કરશું હવે આ જે CD જે છે એને આપણે દોરી દઈશું। હવે CD દોરાઈ જશે પછી હવે આપણે ચાપ દોરવાની છે। તો ચાપ કેવી રીતે દોરવી તો સૌપ્રથમ પહેલા તો પરિકરની અંદર પેન્સિલને તમારે સેટ કરી લેવાની છે। પછી D બિંદુ જે છે એને કેન્દ્ર રાખવાનું છે। હવે અનુકૂળ માપની એક ત્રિજ્યા લઈ લેવાની છે કે જે ત્રિજ્યા તમે લ્યો છો એનું માપ જે છે એક સરખું જ રહેવું જોઈએ, એ માપની અંદર કોઈ ફેરફાર થવો જોઈએ નહીં। તો અહીંયા D બિંદુને મેં કેન્દ્ર રાખેલું છે અને પરિકર વ્યવસ્થિત ગોઠવી લેશો। D બિંદુએ કેન્દ્ર રાખવાનું છે અને અહીંથી આવી રીતના આ એક ચાપ જે છે એ ચાપની રચના કરવાની। ચાલો, એક ચાપ D બિંદુને કેન્દ્ર રાખી અને દોરી દીધું। પછી શું કરવાનું છે કે જ્યાં છેદે છે ત્યાં શું નામ આપશું આપણે Y નામ આપવાનું છે। એટલે કે આ જે માપનું દોર્યું છે એવી જ રીતના અહીંયા જે છે એ બિંદુ જે છે ત્યાં તમારે નામ આપવું છે। કયું નામ આપશો અહીંયા તો કે Y નામ આપી દો। હવે આ જે ત્રિજ્યા લઈ અને આપણે આ જે ચાપ દોર્યું છે હવે એ જ ત્રિજ્યા રાખી અને અહીંયા C બિંદુ ઉપર એક ચાપ રચવાનું છે કે જે આ CD જે છે એને બિંદુની અંદર છેદવો જોઈએ। તો અહીંથી આપણે આ એક ચાપ જે છે એની આપણે રચના કરીએ, બરોબર। આ એક ચાપ જે છે એ આપણે આવી રીતે અહીંયા મારેલું છે અને જે એ કયા બિંદુમાં છેદે છે, માની લો કે અહીંયા કોઈ એક P બિંદુની અંદર છેદે છે। તો હવે આપણે શું કરશું તો કે અહીંયા એક નામ આપી દો, X નામ આપી દીધું। હવે X Y જે છે એટલી ત્રિજ્યા આપણે રાખવાની છે। એટલે X અને Y સુધીનું માપ જે છે એ પરિકરની અંદર સેટ કરી દેવાનું છે। XY જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ આપણે અહીંયા મારવાની છે અને એ જ માપનું ફરી પાછું P બિંદુને કેન્દ્ર રાખી અને આ પ્રથમ ચાપને છેદે એવી રીતે આપણે એક ચાપ મારવાની છે। એટલે આ ચાપ એક આવી રીતે મારવાની છે। હવે આ બંને ચાપ જ્યાં ભેગા થાય છે ત્યાં નામ આપી દો અને ત્યાં આપણે નામ આપી દીધું Q। હવે આ C અને Q જે છે એ બંનેમાંથી પસાર થતી હોય એવી આપણે એક સીધી રેખા જે છે એ દોરી દેવાની છે। એટલે C અને Q માંથી આ પસાર થતી આ એક રેખા જે છે એ આપણે દોરી દીધી। તો આ બંને જે રેખાઓ જે છે, માની લો કે આ રેખાને આપણે L કહેતા હતા, એવી જ રીતના આ રેખાને આપણે M કહીએ। તો આ રેખા L અને M જે છે એ બંને કેવી થઈ તો કે એકબીજાને સમાંતર રેખા
થઈ। હવે આ જે રચના દોરી લીધી છે, હવે આપણે લખવા પડશે રચનાના મુદ્દા. તો રચનાના મુદ્દા કેવી રીતે લખવા એ સમજતા પહેલા એક વખત ફરી પાછી રચના આપણે સમજી લઈએ કે સૌપ્રથમ શું કર્યું હતું. તો કે સૌપ્રથમ પહેલા તો આપણે ફૂટપટ્ટીની મદદથી એક રેખા એલ દોરેલી હતી કે રેખા કઈ હતી? એબી રેખા હતી. એબી ની ઉપર કોઈ એક બાજુએ બિંદુ ડી લીધું હતું અને એબી ઉપર ન હોય એવું એક બિંદુ કયું લીધેલું હતું? અહીંયા સી બિંદુ લીધેલું હતું. પછી આપણે પરિકરની અંદરથી અનુકૂળ ત્રિજ્યા લઈ ડી બિંદુને કેન્દ્ર રાખી અને એક ચાપની રચના કરી હતી. મતલબ કે આ જે ચાપ જે છે એ ચાપ એક દોર્યું હતું. એવી જ રીતના સી બિંદુ ઉપર ફરી પાછી એ જ માપની એક ચાપ જે છે એ ચાપની રચના આપણે અહીં કરેલી હતી. એના પછી આપણે શું કરેલું તો કે અહીંયા જે ચાપ છેદે છે ત્યાં એક્સ નામ આપ્યું હતું, અહીંયા જે ચાપ છેદે છે ત્યાં શું નામ આપી દીધું હતું? ટી, અને અહીંયા નામ આપ્યું હતું વાય. પછી એક્સ અને વાય જે છે એટલું અંતર લઈ અને એક ચાપ અહીંયા ક્રોસ કરેલું અને એવી જ રીતના પી બિંદુ ઉપર પરિકરની અણી રાખી અને પ્રથમ ચાપને છેદે એવી રીતના એક ચાપ મારેલું અને જ્યાં ક્યુ નામ આપેલું હતું. પછી સી અને ક્યુ માંથી પસાર થતી હોય એવી એક રેખા કઈ દોરેલી? આપણે એમ દોરી લીધી. એટલે આ એલ અને એમ જે છે બંને કેવી રેખાઓ છે? સમાંતર રેખાઓ છે. હવે રચનાના મુદ્દા આપણે લખીશું તો સૌપ્રથમ શું કર્યું હતું આપણે? તો કે રેખા એબી જે છે એ આપણે દોરી દીધી હતી. એટલે સૌપ્રથમ આપણે રેખા એબી દોરો અને એબી ના બહારના ભાગમાં બિંદુ સી લો. એના પછી હવે આપણે શું કરેલું હતું કે રેખા એબી જે છે એના ઉપરનું કોઈ પણ એક બિંદુ ડી લેવાનું છે. રેખા એબી પર કોઈ બિંદુ ડી લો અને સીડી જે છે એ આપણે દોરી દીધો હતો. એના પછી આપણે શું કરેલું હતું કે ડી બિંદુને કેન્દ્ર રાખી, એટલે અહીંયા થશે ડી ને કેન્દ્ર રાખી અને અનુકૂળ ત્રિજ્યાની ચાપ રચો જે એબી ને એક્સ માં છેદે તથા આ સીડી ને કેમાં? તો કે વાય માં છેદે. બરોબર છે. આ એબી ને એક્સ માં છેદવી જોઈએ અને સીડી જે છે એને ક્યાં છેદશે? વાય માં છેદશે. હવે એવી જ રીતના આપણે શું કરીશું? તે જ માપની ચાપ સી બિંદુને કેન્દ્ર રાખી અને આ જે સીડી જે છે એ સીડી ને છેદે તે રીતે આપણે શું કરશું? ચાપ રચો. બરોબર. અને છેદ જ્યાં છેદે ત્યાં પી નામ આપશું. બરોબર છે. એટલે જ્યાં છેદતું ત્યાં આપણે શું નામ આપી દીધું? પી નામ આપી દીધું. એના પછીનો મુદ્દો શું લખશું? તો કે એક્સ વાય જેટલી ત્રિજ્યા લઈ અને પી બિંદુને કેન્દ્ર રાખી અને ચાપને છેદે તે રીતે ચાપ રચો. પી બિંદુને કેન્દ્ર રાખી અને આ ચાપને જે છેદે છે એવી રીતના આપણે ચાપ રચી દેવાની છે. બરોબર છે. એટલે આ ચાપ રચાઈ અને એનું જે છેદ બિંદુ છે એ છેદ બિંદુને શું નામ આપશું? તો કે ક્યુ નામ આપી દો. હવે સી ક્યુ માંથી પસાર થતી હોય, મતલબ કે બિંદુ સી અને ક્યુ માંથી પસાર થતી હોય તેવી રેખા એમ જે છે આપણે રચી દેવાનું છે. અને આ રેખાને નામ શું આપી દીધું? આપણે એલ નામ આપી દીધું. અથવા તો આ રેખા એબી જ લઈ લ્યો તો પણ ચાલે. બરોબર. એલ કઈ નામ આપણને જરૂર છે નહીં. રેખા એમ રચો માટે અહીં રેખા એમ અને આ રેખા એબી એ કેવી છે? કે સમાંતર રેખા છે. માટે અહીંયા શું થશે? એમ સમાંતર કઈ થશે? રેખા એબી. તો આ થઈ આપણી રચના નંબર 1 કે જ્યાં સ્વાધ્યાય જે છે 10.1 જે છે એની પેલી રચના શું હતું કે રેખા એબી તમારે પેલા દોરવાની હતી અને એના ઉપરના કોઈ પણ બારનું બિંદુ એક સી લેવાનું હતું.
અને સી માંથી રેખા એબી જે છે એને સમાંતર એક રેખાની આપણે રચના કરવાની હતી, પણ અહીંયા માપપટ્ટી અને પરિકરનો જ યુઝ કરવાનો, તો બીજો કોઈ ઉપયોગ કરવાનો હોતો નહીં, બરોબર. તો અહીંયા આપણે આ રચના નંબર 1 જે છે કમ્પ્લીટ થઈ છે. આ રચના ફરી પાછી વ્યવસ્થિત રીતે તમારે એક વખત લખી અને દોરી અને ટ્રાય કરવાની છે. રચનાના મુદ્દા જે છે એ પણ તમારે લખવા કમ્પલસરી છે. હવે જોઈએ એના પછી નેક્સ્ટ રચના નંબર 2 જરાક જોઈ લઈએ. તો હવે એના પછીની જે સ્વાધ્યાય 10.1 નો જે બીજો દાખલો જે છે એના તરફ જરાક નજર કરીએ. તો બીજો દાખલાની રકમ શું કહે છે કે રેખા એલ દોરો, એલ ના કોઈ પણ એક બિંદુ આગળ એલ ને લંબ રેખા જે છે એ દોરો. આ લંબ રેખા પર બિંદુ x લેવાનું છે. જો એલ થી 4 સેન્ટીમીટર દૂર, જો એલ થી 4 સેન્ટીમીટર દૂર હોય એવું x માંથી એલ ને સમાંતર રેખા એમ જે છે એ દોરવાની. જો પેલા તમને શું કીધું છે કે રેખા એક એલ દોરવાની છે, પછી એલ ના કોઈ પણ એક બિંદુ આગળ એલ ને લંબ રેખા દોરવાની છે. આ લંબ રેખા પર બિંદુ x લેવાનો છે કે જે એલ થી કેટલું દૂર હોય તો કે 4 સેન્ટીમીટર દૂર હોય, અને x માંથી પણ એલ ને સમાંતર હોય તેવી રેખા એક એમ દોરવાની છે. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો. શું કરશું આપણે? સૌપ્રથમ પહેલા તો કોઈ એક રેખા જે છે એ આપણે રેખા ડ્રો કરી લઈશું. માની લો કે આ એક રેખા જે છે એ આપણે ડ્રો કરી લીધી છે, અને આ રેખા કઈ છે તો કે એલ રેખા છે. એના ઉપર કોઈ પણ એક બિંદુ લેવાનું કીધું છે. માની લો કે અહીંયા એક બિંદુ લઈ લીધું છે, એમ જે છે એ બિંદુ એક લઈ લીધું છે. હવે શું કીધું છે એના બિંદુને આગળ એલ ને લંબ રેખા દોરવાની છે. એટલે આ રેખા જે એલ જે છે એને એક લંબ રેખા દોરવી છે. તો લંબ કેવી રીતે દોરશું એ જરાક વ્યવસ્થિત સમજી લેજો. લંબ દોરવા માટે સૌપ્રથમ પેલા એમ બિંદુને કેન્દ્ર રાખવાનું. એમ બિંદુને કેન્દ્ર રાખી અને રેખા એલ ને છેદે એવી રીતના એક ચાપ જે છે એ રચી દેવાનો. એ ટૂંકમાં 90 અંશનો ખૂણો બનાવવાનો છે. 90 અંશનો ખૂણો આપણે પરિકરથી જ કેવી રીતે બનાવી શકીએ એ જરાક જોઈ લો. આ બે છે નામ આપી દીધું છે. પછી અહીંયા માની લો કે નામ આપી દઈએ આપણે કે અહીંયા એ છે, અહીંયા શું છે તો કે બી છે. અથવા તમે કોણ માપકની મદદથી દોરશો તો પણ સહેલું પડશે, પણ કોણ માપકની મદદથી ન દોરવું હોય તો પરિકરની મદદથી એ અને બી. હવે નામ આપી દીધા પછી એ બિંદુ ઉપર પરિકરની અણી રાખશો અને એ બી ની અંદર અડધા કરતા વધારે એટલું માપ લઈ, બરોબર, એટલે અડધા કરતા વધારે જેટલું માપ થયું. અને એવું જ એક અહીંયા એક ચાપ મારવાનું છે, અને એવી જ રીતના બી બિંદુ જે છે ત્યાંથી પણ ફરી પાછું એક એવી રીતના એક ચાપની રચના કરવાની છે. હવે આવી રીતના આ જે ચાપ મરાઈ જશે પછી આપણે શું કરશું તો એ ચાપની અંદર કોઈ પણ એક નામ આપી દઈએ. માની લો કે અહીંયા હું ચાપનું નામ આપું છું સી. હવે સી માંથી પસાર થતી હોય એવું એક આપણે કિરણ જે છે એ એક રચી દેવાનું છે. એટલે આ સી માંથી પસાર થતું હોય એવું એક કિરણ જે છે, માની લો કે અહીંયા મેં કિરણ જે છે એ પી એમ રચી દીધું છે, બરોબર. તો આ ખૂણો જે છે એ 90 થશે, ને આ જે રેખા જે છે એ શું થશે એના ઉપરનો લંબ થશે. પીએમ જે છે એ બી રેખા એલ ઉપરનો શું થયો લંબ થયો. હવે આપણે શું કીધું છે કે આના ઉપર એક બીજું એક બિંદુ લેવાનું છે. કયું તો કે એલ ના કોઈ પણ એક બિંદુ આગળ એલ ને લંબ રેખા દોરવાની છે, અને આ લંબ રેખા પર બિંદુ એક એક્સ લેવાનું છે જે કેટલું એલ થી 4 સેન્ટીમીટર દૂર હોય. હવે ફૂટપટ્ટીની અંદરથી 4 સેન્ટીમીટર માપ લેવાનું છે. એટલે આ જે 4 સેન્ટીમીટર દૂર હોય એવું એક બિંદુ, મતલબ કે અહીંયા તમને જે બિંદુ જે મળે છે એ કેટલું છે તો કે 4 સેન્ટીમીટર દૂર છે, અને એવું બિંદુનું નામ શું આપી દીધું એક્સ નામ આપી દીધું. હવે શું કરવાનું, એ બિંદુને તમારે સેન્ટર રાખવાનું છે, ને ત્યાં એક રેખા જે છે એ એલ ને સમાંતર, એલ ને સમાંતર એટલે આની એક લંબ રેખા તમે આવી રીતના દોરશો એટલે રેખા એલ ને સમાંતર થશે. તો શું કરશું તો કે એક્સ બિંદુ જે છે ત્યાં આપણે કેન્દ્ર રાખીશું. કોઈ એક અનુકૂળ માપની ત્રિજ્યા લઈ લેશું. ત્રિજ્યા લઈ અને આવી રીતે એક ચાપ જે છે એ ચાપની આપણે રચના કરી દઈએ. ચલો આ એક ચાપ રચાઈ જશે. નેક્સ્ટ એના પછી શું કરવાનું તો કે અહીંથી માપ લેવાનું, આના કરતા અડધાથી વધારે માપ લઈ અને એક ચાપ અહીંયા ઉપર મારવાનું. એવી જ રીતના અહીંયા જે પરિકરની અણી રાખી અને એક ચાપ આવી રીતના અહીં મારવાનું. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં કોઈ એક નામ આપી દેવાનું. માની લો કે ત્યાં નામ આપી દઈએ આપણે વાય, અને એક્સ અને વાય માંથી પસાર થતી હોય એવી એક રેખા જે છે એની આપણે રચના કરી દેવાની છે. તો એક્સ અને વાય માંથી પસાર થતી હોય એવી આ રેખા દોરી દઈએ. આ રેખા કઈ છે એમ છે, તો આ બંને રેખાઓ જે છે એકબીજાને કેવી થશે
समांतर रेखाओ थशे। आ रेखा रचना जे छे જરાક व्यवस्थित ड्रॉ करजो। जो અહીં बाय मिस्टेक થોડુંક નીચે રહી ગયું છે, બરોબર। આવી રીતના તમને જે છે એ તમને એક સીધી લાઈન જે છે એ તમને મળશે। એટલે આ રેખા એલ જે છે અને આ રેખા એમ જે છે બંને શું થશે, એકબીજાને સમાંતર થશે। સૌપ્રથમ શું શું કર્યું છે, હવે રચનાના મુદ્દા લખીએ તો સૌપ્રથમ પહેલા આપણે શું કર્યું તો કે એક રેખા એલ દોરી અને તેના પર બિંદુ એમ લો, બરોબર છે। રેખા એલ દોરી એના ઉપર બિંદુ કઈ લીધો આપણે, એમ દોરી લીધો। હવે એમ આગળ બિંદુ એમ આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો આપણે શું દોર્યો, એક લંબ દોર્યો, બરોબર છે। ચાલ આ પીએમ જે છે એ શું છે, એનો લંબ છે। હવે એના પછી શું થયું, લંબ રેખા પર કેટલા સેન્ટીમીટરનું, અહીંથી આ જે અંતર જે છે એ કેટલું છે તો કે 4 સેન્ટીમીટર। લંબ રેખા પર 4 સેન્ટીમીટર અંતરે બિંદુ x લો। હવે 4 સેન્ટીમીટર અંતરે આપણે કયું બિંદુ લીધું છે, બિંદુ x જે છે એ આપણે લઈ લીધું છે। હવે એના પછી આપણે શું કરવાનું છે, x ઉપર થઈ જાય એટલે x ઉપર એટલે કે બિંદુ x આગળ 90 અંશના માપનો ખૂણો બનાવતો શું કરવાનું છે, લંબ દોરવાનો છે। લંબ દોરાઈ જશે એટલે કે આ એક્સ વાય જે છે એ શું થયો, એક લંબની જ રચના થશે, બરોબર। એક્સ વાય જે છે ને આગળ જતા શું નામ આપી દીધું, અહીંયા એમ જે છે એ નામ આપી દીધું, બરોબર। એટલે એ શું છે, લંબ રચી દીધો। કયો છે અહીંયા, રેખા એમ જે છે એનો લંબ છે। માટે અહીંયા શું કીધું છે, રેખા એલ ને સમાંતર રેખા એમ દોરવાની છે। માટે અહીં રેખા એમ એ માગ્યા મુજબની રેખા છે જે એલ સમાંતર કેવી છે, એમ છે, બરોબર। અહીંયા જે છે આ તમારી રચના બીજી છે એ પૂરી થઈ છે, પણ વ્યવસ્થિત પહેલા સમજી લો આપણે રચના કેવી રીતે કરી છે અને કેમ કરી છે। હજી એક વખત જરાક સમજી લઈએ। આના જ રચના તમને દોરી અને ફરી પાછી બતાવું છું કે જેથી કરી અને તમને કંઈક વધારે આઈડિયા આવે। તો શું કર્યું આપણે સૌપ્રથમ પહેલા તો કે કોઈ પણ એક જે છે એ ફૂટપટ્ટીની મદદથી આપણે એક રેખાની રચના કરી દેવાની। આ રેખા જે છે એને શું નામ આપી દીધું, અહીંયા એલ નામ આપી દીધું। એનું પરનું કોઈ પણ એક બિંદુ લઈ લીધું છે। બિંદુ આપણે કયું લીધું હતું, એમ બિંદુ લઈ લીધું હતું। પછી એમ બિંદુને કેન્દ્ર રાખી અને અથવા તો પરિકર કોણ માપનની મદદથી તમે 90 નો ખૂણો બનાવી શકો છો। પણ અહીંયા જે છે એ એમ બિંદુ ઉપર અનુકૂળ એક ત્રિજ્યા લઈ અને એક ચાપ જે છે એની આપણે રચના કરી દીધી, બરોબર છે। આવી રીતના આ બે ચાપ રચી દીધા। પછી આ બંને ચાપની અંદરથી અડધા કરતા વધારે માપ લઈ અને એક ઉપર રચના કરી અને એવી જ રીતના આ બિંદુ ઉપરથી પણ પ્રથમ જે ચાપની છે એવી રીતના એક બીજી ચાપ દોરી દીધી। બંને ચાપમાંથી હવે પસાર થતું હોય એવું એક કિરણ જે છે એ આપણે ડ્રો કરી દીધું। એટલે બંને ચાપમાંથી પસાર થાય છે એવું એક કિરણ જે છે એની આપણે રચના કરી દીધી। પછી આ જે કિરણ જે છે એના ઉપર આપણે એક બિંદુ મતલબ કે આ લંબ થયો, આ જે છે એ લંબ થયો, માનો કે નામ આપી દીધું પી। પી એમ જે છે એ રેખા એલ ઉપરનો લંબ થયો। પછી આપણે શું કરવાનું હતું તો કે આ લંબ ઉપર આપણે 4 સેન્ટીમીટર દૂર એલ થી આ રેખા એલ થી 4 સેન્ટીમીટર દૂર એક બિંદુ લેવાનું છે। કયું બિંદુ લેવાનું કીધું છે, એક્સ બિંદુ લેવાનું કીધું છે। તો આનાથી 4 સેન્ટીમીટર દૂર એટલે અહીંથી માપ લ્યો એટલે 4 સેન્ટીમીટર કંઈક અહીંયા થશે, બરોબર। એટલે 4 સેન્ટીમીટર દૂર જે છે એક આપણે બિંદુ લઈ લીધું। ચાલો, અને કયું બિંદુ લેવાનું કીધું છે તો કે એક્સ બિંદુ લેવાનું કીધું છે। હવે અહીંયા ફરી પાછું તમારે પરિકર રાખી તમારા અનુકૂળ માપની ત્રિજ્યા મતલબ કે તમને જે યોગ્ય લાગે એ માપની ત્રિજ્યા લઈ અને ફરી પાછું આપણે અહીંયા 90 ના માપનો ખૂણો બનાવવાનો છે। આવી રીતના બે ચાપ મરાઈ જશે। પછી અહીંયા ફરી પાછી આની અડધા કરતા વધારે માપ લઈ અને એક ઉપર ચાપ અને એવી જ રીતના અહીંયા એક નીચેથી ચાપ, બંને ચાપ જ્યાં છેદે છે એવી એક સીધી રેખા જે છે એ ફરી પાછી તમારે હવે ડ્રો કરવાની થશે। એટલે અહીંયા જે છે આ બંનેમાંથી પસાર થતી હોય એવી એક સીધી રેખા જે છે આપણે અહીંયા ડ્રો કરી દઈશું। એટલે આ જે રેખા જે છે એને નામ આપી દઈશું એમ, કે જે રેખા એલ અને એમ જે છે બંને કેવી છે, એકબીજાને સમાંતર રેખા છે। તો આ થયો તમારો સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 2। હવે જ્યારે આપણે મળીશું ત્યારે શરૂઆત કરીશું સ્વાધ્યાય 10.1 ની રચના નંબર 3 થી। તો આ બંને રચનાઓ જે છે એ તમારે ફરજિયાત પણ એક એક વખત દોરી રચનાના મુદ્દા જે છે એ વ્યવસ્થિત
લખવાના છે અને રચનાઓ જે છે એ તૈયાર કરવાની રહેશે. તો હવે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, ત્યારે જોઈશું આપણે સ્વાધ્યાય 10.1 ની રચના નંબર 3. તો હવે જે સ્વાધ્યાય 10.1 ની જે બે રચનાઓ જે છે થોડીક લાંબી છે, એટલે એને આપણે પછીના લેક્ચરની અંદર રાખીએ. તો અત્યારે પહેલા આપણે સ્વાધ્યાય 10.2 જે છે એની પેલી રચના જે છે એક જરાક જોઈ લઈએ. સાવ ઈઝી છે. તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાય 10.2 એની રચના નંબર 1, જેની અંદર તમને શું કીધું છે કે ત્રિકોણ XYZ જે છે એ રચવાનો છે, કે જેની અંદર XY જે છે એનું માપ આપી દીધું છે 4.5 સેન્ટીમીટર, YZ નું માપ આપી દીધું છે 5 સેન્ટીમીટર અને ZX જે છે એનું માપ આપી દીધું છે 6 સેન્ટીમીટર. તો સૌપ્રથમ પહેલા કાચી આકૃતિ આપણે દોરીએ એટલે જરાક તમને વધારે આઈડિયા આવે. માની લો આવી રીતના કોઈ એક ત્રિકોણ છે. કયો ત્રિકોણ રચવાનો કીધો છે કે XYZ. જ્યાં XY જે છે આનું માપ આપી દીધું છે 4.5, YZ જે છે એ કેટલું માપ છે એનું 5 સેન્ટીમીટર અને ZX જે છે એ કેટલું આપી દીધું છે 6 સેન્ટીમીટર. આવું કંઈક આપણે ત્રિકોણની રચના કરવાની છે. તો સૌપ્રથમ પહેલા YZ જે છે એ કેટલું છે 5 સેન્ટીમીટર છે. સૌપ્રથમ પહેલા આપણે એક કિરણની રચના કરીશું. તો અહીંયા એક પહેલા આપણે કિરણ ડ્રો કરીશું. માની લો કે આ કિરણ આપણે જે ડ્રો કરીએ છીએ ત્યાં અહીંયા આપણે નામ આપીશું Y. હવે કિરણની ઉપર Y થી અહીંયા કેટલું છે 5 સેન્ટીમીટર દૂર, બરોબર? 5 સેન્ટીમીટર દૂર છે એટલે પરિકરને આપણે પેન્સિલ સોરી સ્કેલ જે છે સ્કેલની અંદર આપણે માપ લઈ લઈશું 5 સેન્ટીમીટર. મતલબ કે પરિકરને 5 સેન્ટીમીટર સુધીનો સેટ કરવાનો છે. વ્યવસ્થિત ધ્યાન રાખજો કેવી રીતે સેટ કરવાનો છે. અહીંયા જે 0 થી લઈ અને 5 સુધી, એટલે પરિકરની અણી જે છે એ 0 પાસે રહેવી જોઈએ અને પેન્સિલની અણી છે એ 5 સેન્ટીમીટર સુધી રહેવી જોઈએ. 5 સેન્ટીમીટરનું માપ લેવાઈ જાય એટલે તમારે Y બિંદુને કેન્દ્ર રાખવાનું છે અને આ કિરણ ઉપર એક ચાપ જે છે એ ચાપ ડ્રો કરવાનું છે. ચલો, આ ચાપ જ્યાં ડ્રો થાય છે એનું માપ 5 સેન્ટીમીટર છે એટલે ત્યાં નામ આપી દઈશું આપણે બિંદુ Z, બરોબર? કે જેનું માપ જે છે એ કેટલું છે અહીંયા તો કે 5 સેન્ટીમીટર. પછી આપણે YX જે છે 4.5 સેન્ટીમીટર. તો આપણે ફરી પાછું સ્કેલની અંદર આપણે 4.5 સેન્ટીમીટર પરિકર સેટ કરીશું. તો અહીંથી આપણે માપ લઈશું 4.5 સેન્ટીમીટરનું. તો આ પરિકરની અંદર આપણે 4.5 સેન્ટીમીટરનું માપ સેટ કરી Y બિંદુને આપણે હવે કેન્દ્ર રાખવાનું છે અને એક ચાપ જે છે એ આપણે ડ્રો કરવાનું છે. ચાપ રચાઈ જાય પછી હવે આપણે બીજું માપ લેવાનું છે 6 સેન્ટીમીટરનું. હવે સ્કેલની અંદર આપણે માપ સેટ કરીશું 6 સેન્ટીમીટર. તો અહીંથી આપણે 6 સેન્ટીમીટર સેટ કરી Z બિંદુ જે છે એને આપણે કેન્દ્ર રાખીશું અને બંને ચાપ જ્યાં છેદે છે, અથવા જો આ પ્રથમ ચાપ ન છેદતી હોય તો ફરી પાછું કેટલું તો કે 4.5 સેન્ટીમીટરનું માપ લઈ લેવાનું અને એ ચાપને થોડીક આગળ સુધી લંબાવી લેવાની, બરોબર છે? તો આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપી દઈશું X. હવે એ જે છેદે છે ત્યાંથી એટલે X અને Y દોરી દેવાના છે અને X અને Z દોરી દેવાના છે. તો અહીંથી આપણે આ દોરીશું XY, બરોબર? અને બીજું આપણે અહીંથી દોરી દઈશું XZ, બરોબર છે? તો આ જે ત્રિકોણ જે છે અહીં તમે સ્કેલ લઈને માપી શકો છો. આ 4.5 જ થશે અને આ કેટલું થશે 6 સેન્ટીમીટર થશે. તો અહીંયા આપણે આ જે રચના જે પેલી જે છે કે ત્રિકોણ દોરવાનો જ હતો XYZ, કે જ્યાં XY 4.5 સેન્ટીમીટર, YZ 5 સેન્ટીમીટર અને XZ 6 સેન્ટીમીટર, એ આપણો આ ત્રિકોણ જે છે એ માગ્યા મુજબનો ત્રિકોણ આપણને મળી છે. હવે આપણે લખવાના છે રચનાના મુદ્દા. તો આપણે રચનાના મુદ્દા લખીએ. સૌપ્રથમ પહેલા આપણે શું લખ્યું હતું તો કે YZ જે છે એ પહેલા આપણે 5 સેન્ટીમીટર દોર્યો હતો. એના પછી આપણે શું કર્યું હતું તો કે Y બિંદુને કેન્દ્ર રાખી પરિકરની 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ અને પરિકર વડે ચાપ રચો. એટલે શું કર્યું આપણે પરિકર વડે 4.5 સેન્ટીમીટરની માપ લઈ અને Y બિંદુને કેન્દ્ર રાખી અને એક ચાપ રચી દીધું. એના પછી શું કરશું તો કે પરિકરમાં અથવા પરિકર વડે 6 સેન્ટીમીટર
ત્રિજ્યા લઈ ઝેડ બિંદુને કેન્દ્ર રાખી, કોને કેન્દ્ર રાખવાનું તો આપણે હવે ઝેડ ને, મતલબ કે પરિકર વડે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ ઝેડ બિંદુને કેન્દ્ર રાખી અને પ્રથમ ચાપને છેદે તે રીતે બીજું ચાપ રચો. હવે પછી શું કર્યું આપણે કે બંને ચાપ જ્યાં છેદે ત્યાં x નામ આપો. બંને ચાપ જ્યાં છેદતા હતા શું નામ આપી દીધું આપણે? x નામ આપી દીધું છે. એના પછીનો મુદ્દો xy અને xz રચો, મતલબ કે પછી આપણે xy સાથે જોડી દીધું ને x ને z સાથે રચી દીધા હતા. માટે અહીં ત્રિકોણ XYZ જે છે એ માગેલ માપનો ત્રિકોણ છે. બરોબર છે. અહીંયા જે ત્રિકોણ XYZ જે રચાય છે એ આપણા માગ્યા મુજબનું માપ જે છે એ માપનો ત્રિકોણ છે. તો હવે આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 10.1 જે છે એની રચના નંબર 3 અને 4 જે છે એ આપણે જોઈશું અને સ્વાધ્યાય 10.2 જે છે એની બીજી રચનાથી આપણે શરૂઆત કરીશું. તો હવે મળીએ નવા લેક્ચરની અંદર.